ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર છે સેડ એન્ડ એસીમાં આપણે એસડીએલસી ઇટરેક્ટિવ મોડલ છે એની વાત કરેલી કે એસડીએલસી ઇટરેક્ટિવ મોડલ છે કેવી રીતે વર્ક કરે. આપણે ડાયાગ્રામ છે એના થ્રુ એનું રિપ્રેઝન્ટેશન છે એને સમજ્યા હતા કે જ્યારે તમારે કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ આવે એને તમારે અમુક પાર્ટની અંદર જ્યારે ડેવલપ કરવી હોય ત્યારે તમે આ વસ્તુ છે એનો યુઝ કરી શકો. અથવા આપણી રિક્વાયરમેન્ટ બહુ ક્લિયર નથી, રિક્વાયરમેન્ટ ક્લિયર છે પણ આપણને ઝડપથી પૂરી કરવી છે, આવા નાના નાના બે ત્રણ સર્કમસ્ટેન્સીસ છે ને આપણે ઇટરેક્ટિવ મોડલ છે એની અંદર વાત કરી હતી કે તમે તમારા પાસે જે રિક્વાયરમેન્ટ આવી છે ને તમે અલગ અલગ પાર્ટ્સ કરી નાખો, જેમ કે બિલ્ડ 1, બિલ્ડ 2, બિલ્ડ 3 અને પછી પ્રોસેસ છે ને કન્ટિન્યુ કરો. એટલે ઇન શોર્ટ તમારો પ્રોજેક્ટ છે ને તમે યુનિટ વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરો અને છેલ્લે પછી તમે એને ઇન્ટિગ્રેટ કરો. એટલે ઇટરેટિવ મોડલ છે એની અંદર આપણે આ વસ્તુ છે એની વાત કરી હતી. પછી એની થિયરી, પછી એની એપ્લિકેશન્સ, પછી એના એડવાન્ટેજ અને ડ્રોબેક્સ, આટલી વસ્તુ છે એની આપણે વાત કરી હતી. આજે એક સ્ટેપ આગળ જોઈએ, વી મોડલ છે એને આપણે આજે સમજવાના છીએ. The V model is SDLC model where execution of process happens in a sequential manner in a V shape. બરાબર? V shape છે જનરલી આમથી આમ હોય. એટલે એ જ મેનરમાં આપણે ટાસ્ક છે ને પરફોર્મ કરવાના છે. જેમ આગળ આપણે વોટરફોલ જોયું તેમાં આમથી આમ નીચે બધા ટાસ્ક છે ઉતરતા હતા. પછી ઇટરેટિવ મોડલમાં ત્રણ અલગ અલગ પાર્ટ આમ હતા. અહીંયા આપણે V shape છે એ પ્રમાણે વર્ક છે એ કરવાનું છે. હવે એને વી શેપ કેમ કહે છે જો, it is also known as a verification and validation model. V એટલે verification and validation. V model is an extension of waterfall model and is based on association of testing phase for each corresponding development stage. તમે જે સ્ટેજમાંથી પાસ કરો ત્યાં ઇન્ડિવિડ્યુઅલ ટેસ્ટિંગ છે ને તમારે કરવાનું. એટલે વેરિફિકેશન, વેલિડેશન. એટલે વોટરફોલ મોડલ છે એનું એક્સટેન્શન છે. માની લો કે વોટરફોલ મોડલમાં આપણે પહેલી વસ્તુની વાત કરી હતી કે એની બેઝિક રિક્વાયરમેન્ટ્સ કઈ છે. તો રિક્વાયરમેન્ટ ક્લિયર થાય તો એનું ટેસ્ટિંગ કરો, ડિઝાઇન ક્લિયર થાય તો એનું ટેસ્ટિંગ કરો, કોડિંગ આવે ટેસ્ટિંગ કરો. આ બધી જ વસ્તુ જેટલા જેટલા પાર્ટ્સ છે એ તમે ડિફાઇન કરો એની સાથે એનું ટેસ્ટિંગ મોડલ છે ને એને અપ્લાય કરવાનું. This means that for every single phase in a development cycle, there is a directly associated testing phase. બરાબર? Requirement to testing, designing testing, coding testing. જેટલા ફેઝ છે એની સાથેનું કોરિલેટેડ ટેસ્ટિંગ ફેઝ છે ને તમારે ઇન્વોલ્વ કરવાનું છે. This is highly disciplined model and next phase start only after completion of previous phase. Exactly waterfall model ની જેમ જ પહેલો ફેઝ પૂરો થાય પછી જ બીજો ફેઝ છે એ ચાલુ થશે અને પહેલા ફેઝ સાથે એનો ટેસ્ટિંગ ફેઝ પણ કમ્પ્લીટ થવો જોઈએ, પછી જ બીજો ફેઝ છે એ સ્ટાર્ટ થશે. હવે વી મોડલ ડિઝાઇન છે એનું રિપ્રેઝન્ટેશન છે કેવી રીતે થાય એને આપણે ચેકઆઉટ કરીએ. નીચેનો ફિગર છે એનું પણ રિપ્રેઝન્ટેશન આપણને આપ્યું છે. Under V model, the corresponding testing phase of the development phase is planned in parallel. So there are verification phase on one side of the V, the left hand side, and validation phase on the other side, that is ARM. બરાબર? બેઝિક રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન છે તો એનું એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ છે એનું રિપ્રેઝન્ટેશન આપ્યું છે. સિસ્ટમ રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન છે તો એનું સિસ્ટમ ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ આપ્યું છે. કોડિંગ ફેઝ જોઇન્સ ધ ટુ સાઇડ ઓફ ધ વી મોડલ. અને છેલ્લે જ્યારે કોડિંગ આવે ત્યારે તમારે શું કરવું છે ને કમ્બાઈન કરવાનું છે. એટલે કોડિંગ લેવલે તમારું વી મોડલ છે એ પૂરું થઈ જશે. જો ડેવલપર લાઈફ સાયકલ છે એમાં વેરિફિકેશન ફેઝમાં તો બિઝનેસ રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન, system requirement specification, high level design and low level design. સામે રાઈટ હેન્ડ સાઈડ ટેસ્ટર લાઈફ સાયકલ ની અંદર એટલે કે વેલિડેશન ફેઝમાં બિઝનેસ રિક્વાયરમેન્ટ એટલે એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. હવે રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન આવે એના પર આપણે ડિફાઇન કરવાનું છે કે ખરેખર આ વેલિડ રિક્વાયરમેન્ટ છે, ખરેખર આપણે આ પ્રોજેક્ટ લેવો જોઈએ કે ન લેવો જોઈએ. માની લો કે એક અપ્રુવલ થાય છે એટલે નેક્સ્ટ આવે સિસ્ટમ રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન. હવે એના માટે આપણે કેટલા ટૂલ, કેવી સિસ્ટમ અને કેટલી વસ્તુની રિક્વાયરમેન્ટ આવશે. એની સાથે આપણે શું એટેચ કરશું તો કે સિસ્ટમ ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. બરાબર?
સિસ્ટમ છે ને કમ્બાઈન કરીને પછી આપણે એનું ટેસ્ટિંગ છે ને ઇમ્પ્લિમેન્ટ કરશું. હાઈ લેવલ ડિઝાઇન, કમ્પોનન્ટ ટેસ્ટિંગ, એટલે આખો પ્રોજેક્ટ છે એનું ડિઝાઇનિંગ થાય પછી ઇન્ડિવિડ્યુઅલ કમ્પોનન્ટ્સ છે ને તમારે ડિઝાઇન કરવાના, અથવા હાઈ લેવલમાં તમે એવું પણ ડિફાઇન કરી શકો કે ઇન્ડિવિડ્યુઅલ પાર્ટ્સ છે એને તમે ડિઝાઇન કરો ને પછી એનું ટેસ્ટિંગ કરો. અને લો લેવલ ડિઝાઇન ધેટ ઇઝ નોન એઝ અ યુનિટ ટેસ્ટિંગ. અને આ આખી વસ્તુ કમ્બાઈન થઈને પછી કોડિંગ ની અંદર આવશે. એટલે કોડિંગ વાળો જો ભૂલ કરે તો જ આગળ ક્યાંય એરરનું રિપ્રેઝન્ટેશન થાય. જો ઉપરની બધી જ વસ્તુ પરફેક્ટલી થશે તો પ્રોજેક્ટમાં ક્યાંય એરરનું રિપ્રેઝન્ટેશન નહીં આવે. કારણ કે આપણે શું કર્યું છે, જે વસ્તુ આવતી ગઈ ને એનું ટેસ્ટિંગ છે એ કરતા ગયા. આગળ એવું હતું કે આપણે બધા ફેઝ પૂરા કરીને પછી ટેસ્ટિંગ પાર્ટ છે એનું રિપ્રેઝન્ટેશન હતું. અહીંયા તો ઇન્ડિવિડ્યુઅલ પાર્ટ સાથે જ ઇન્ડિવિડ્યુઅલ ટેસ્ટિંગ છે એ એટેચ થાય છે. એટલે આ વસ્તુ છે એ બેટર એડવાન્ટેજ ની અંદર કન્વર્ટ થાય કે ક્યારેય પણ તમારે ભૂલ આવે એ પોસિબિલિટી 0.01% એટલી રહે કે ક્યારે થાય, કોડિંગમાં કાંઈ ભૂલ થાય તો. બાકી આ ટેસ્ટિંગ ફેઝ છે વેરિફિકેશન અને વેલિડેશનના, એ જો પરફેક્ટ થયા તો ક્યાંય લગભગ એરર આવવાની પોસિબિલિટીઝ છે એ આવવાની નથી. હવે દરેકે દરેક ફેઝ છે એટલે કે વેરિફિકેશન ની અંદર બધા ફેઝ છે એમાં શું આવશે? જો પેલું છે એમાં ડિઝાઇન ફેઝ. હવે એની અંદર બિઝનેસ રિક્વાયરમેન્ટ એનાલિસિસ એટલે પેલી જ વસ્તુ. This phase contains detailed communication with the customer to understand their requirement and expectation. This stage is known as a requirement gathering. અહીંયા શું કરવું છે, આપણે કસ્ટમર સાથે બેસીને એટલે કે એની સાથે મીટિંગ કરીને એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ શું છે એને તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે, બરાબર? અને એના બેઝ ઉપર તમારે ડેટા કલેક્શનનું વર્ક છે એ કરવાનું છે. નેક્સ્ટ છે સિસ્ટમ ડિઝાઇન. This phase contains the system design and the complete hardware and communication setup for developing product. બરાબર? આખી રિક્વાયરમેન્ટ એ બધી વસ્તુ છે એ ગેધર થઈ જાય પછી તમારે શું કરવાનું છે? The phase contains system design. આખીનું ડિઝાઇનિંગ પાર્ટ છે ને તમારે રેડી કરવાનો, હાર્ડવેર છે ને પૂરા કરવાના, કમ્યુનિકેશન સેટઅપ છે એ કમ્પ્લીટ કરવાનું જેથી કરીને પ્રોડક્ટ ડેવલપમેન્ટ છે એ સ્ટાર્ટ થાય. નાવ architectural design. System design is broken down further into modules taking up different functionalities. System design છે એના થોડા આપણે પાર્ટ કરી નાખ્યા છે. The data transfer and communication between the internal module and within outside world is clearly understood. એટલે શું કરવું છે, તમારી પાસે જે એન્ટાયર પાર્ટ છે ને એને તમારે અલગ અલગ પાર્ટની અંદર વહેંચી દેવાના છે જેથી કરીને આખું પિક્ચર છે એ પરફેક્ટલી ક્લિયર થઈ જાય. નાઉ મોડ્યુલ ડિઝાઇન. In this phase the system breaks down into small modules જેને આપણે યુનિટ કહે છે. જેમ કે વેબસાઇટના 5 પેજ હોય તો પહેલું પેજ. The detailed design of module is specified, also known as a low level design. બરાબર? એક ડિઝાઇન છે એનું આખું મોડ્યુલ છે ને તમારે ડિફાઇન કરી દેવાનું જેને આપણે લો લેવલ ડિઝાઇન છે એનું રિપ્રેઝન્ટેશન કહેશું. નેક્સ્ટ ફેઝ ઇઝ ટેસ્ટિંગ ફેઝ. આ ટેસ્ટિંગમાં કયા કયા ટેસ્ટિંગ આવે? જો વેરિફિકેશન છે એની આપણે વાત કરીએ, હવે વેલિડેશન સાઇટ છે એની સામે કયા કયા ટેસ્ટિંગ આવે એની આપણે ડિટેલમાં વાત કરવાની છે. પહેલું છે યુનિટ ટેસ્ટિંગ. Unit test plans are developed during module design phase. The unit test plans are executed to eliminate bugs at code or unit level. Unit level એટલે એક પેજ છે, આપણે વેબસાઇટમાં માની લો કે એક પેજ ડેવલપ કરીએ છીએ તો એ પેજમાં જે એરર છે એને રિપ્રેઝન્ટેશન છે એ કરવાનું ને એને રિમૂવ કરવાનું કામ આપણે યુનિટ ટેસ્ટિંગ છે એની અંદર કરશું. પછી આવે છે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. આ બધા ટેસ્ટિંગ આપણે ઓલરેડી આગળ લર્ન આઉટ કરી જ ગયા છે. After completion of unit testing, integration testing is performed. In integration testing, the modules are integrated and the system is tested. Integration testing is performed on an architecture design phase. This test verifies the communication of modules among themselves. એટલે શું થાય, આપણે 5 પેજ છે એને ડેવલપ કર્યા વેબસાઇટના, 5 પેજનું યુનિટ ટેસ્ટિંગ કરી નાખ્યું
પછી શું કરવાનું, એને ઇન્ટિગ્રેટ કરવાના અને પછી એનું ટેસ્ટિંગ છે એને અપ્લાય કરો. ધેટ ઇઝ નોન એઝ એન ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. એટલે આ પાંચે પાંચ પેજ એકબીજા સાથે કોલોબરેટિવ રીતે પરફેક્ટલી વર્ક કરે છે કે નહીં એ જોવાનું વર્ક આપણે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ છે એની અંદર કરવાનું છે. નાવ સિસ્ટમ. System testing tests the complete application with its functionality, interdependencies, and communication. It tests the functional and non-functional requirement of developed application. બરાબર, જે પર્પઝ માટે આખી સિસ્ટમ આપણે ડેવલપ કરી છે એકોર્ડિંગ ટુ એ વર્ક કરે છે, ધેટ ઇઝ નોન એઝ અ ફંક્શનલ. બરાબર, અને પછી આપણે નોન ફંક્શનલ ટેસ્ટિંગ છે એની પણ વાત કરી હતી. એવી જ રીતે કદાચ થોડો લોડ વધે છે, થોડા યુઝર વધે છે, તો એનું પરફોર્મન્સ કેવું આવે છે એ આપણે સિસ્ટમ ટેસ્ટિંગ છે એની અંદર જોવાનું છે. અને છેલ્લું છે યુઝર એસેપ્ટન્સ ટેસ્ટિંગ, ધેટ ઇઝ નોન એઝ અ યુએટી. UAT is performed in a user environment that resembles the production environment. UAT verifies that the delivered system meet user requirement and system is ready for use in a real world. એક વખત યુઝરની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે યુઝર આખું ટેસ્ટિંગ છે એને પરફોર્મ કરે, ધેટ ઇઝ નોન એઝ યુઝર એસેપ્ટન્સ ટેસ્ટ. અને એક વખત યુઝર એમ કે આ બધા ડેટા છે પરફેક્ટલી વર્ક કરે છે, બધા મોડ્યુલ બરાબર વર્ક કરે છે, પછી તમે આખી સિસ્ટમ છે એને ઇન્સ્ટોલ કરીને પછી ફ્લુએન્ટલી વર્ક કરવા માટે મૂકી શકો. નાઉ પ્રિન્સિપલ્સ ઓફ વી મોડલ. ક્યાં ક્યાં વપરાય અને કેવી રીતે વાપરવું જોઈએ. જો in V model, testing is done in a hierarchical perspective. For example, requirement identified by the project team creates high-level design and detailed design phase of the project. As each of these phases completed the requirements, they are defining become more and more refined and detailed. Large to small. એટલે શું થાય, જો અલગ અલગ પાર્ટ છે આપણે હાયરાર્ચિકલ ફોર્મેટ ની અંદર એને ડિફાઇન કરવાનું છે. વી શેપ આપ્યો એટલે સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4. બરાબર, એટલે હાઈ લેવલ ડિઝાઇન થી લઈને લો લેવલ ડિઝાઇન સુધી આપવાનું છે. દરેકે દરેક જગ્યાએ આપણે એનું ટેસ્ટિંગ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. એટલે ક્યાંય પણ એરર આવે અથવા ક્યાંય ઇશ્યુ આવે ને એવી પોસિબિલિટી બહુ રેર છે એ થઈ જશે. લાર્જ ટુ સ્મોલ છે એનો મિનિંગ એવો છે કે મોટીથી લઈને નાની વસ્તુ સુધી બધી જ વસ્તુ છે એનું ડિટેલ ચેકિંગ થાય છે, એટલે એરર આવવાના ચાન્સીસ છે બહુ રિડ્યુસ થઈ જશે. નાઉ ડેટા ઓર પ્રોસેસ ઇન્ટિગ્રિટી. These principles states that the successful design of any project requires the incorporation and cohesion of both data and process. Process elements must be identified at each and every requirement. હવે જે પ્રોસેસ આપણે કરવાની છે એ પ્રોસેસ છે ક્યારે સક્સેસ થાય, જ્યારે એનું ડિઝાઇનિંગ છે ને પરફેક્ટ હોય તો. બરાબર, એટલે આપણે શું કરવું છે, ડેટા અને પ્રોસેસ છે ને કમ્બાઈન કરવાના છે જેથી પ્રોડક્ટ છે એનું રિપ્રેઝન્ટેશન થાય. ડેટા આપણી પાસે આવ્યા હોય ને આપણે શું કરવું છે, મિનિંગફુલ ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ કરવાના છે જેથી પ્રોસેસ છે એનું રિપ્રેઝન્ટેશન થાય. એટલે ઇન્ટિગ્રિટી મેઇન્ટેન કે ડુપ્લિકેશન ને એવું ન આવે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. નાઉ સ્કેલેબિલિટી. These principles state that the V model concept has the flexibility to accommodate any IT project irrespective of its size, complexity or duration. આગળ બેમાં આપણે વાત કરી હતી કે ક્યાં એકમાં લાર્જ હોય, એકમાં સ્મોલ હોય, એવા પ્રોજેક્ટ હોય એનું રિપ્રેઝન્ટેશન થાય. અહીંયા શું કીધું છે, જો આપણને પ્રોજેક્ટની સાઇઝ ગમે તેવડી હોય, કોઈ પણ આઈટી પ્રોજેક્ટ હોય, તમે એમાં વી મોડલ છે એને અપ્લાય કરી શકો કારણ કે એકદમ સ્કેલેબલ છે. એટલે એવું નહીં કે સ્મોલ પ્રોજેક્ટ હોય તો જ વી મોડલ ચાલે, લાર્જ પ્રોજેક્ટ હોય તો ન ચાલે, એવી કોઈ વસ્તુ નહીં. કોઈ પણ ટાઈપનો, કોઈ પણ સાઇઝનો કે કોઈ પણ કોમ્પ્લેક્સિટી વાળો પ્રોજેક્ટ હશે તો પણ એ વી મોડલમાં સેટ થઈ જશે. પછી છે ક્રોસ રેફરન્સિંગ. Direct correlation between requirement and corresponding testing activity is known as a cross referencing. So direct correlation between requirement and testing. બરાબર, આપણે એક ફેઝ ની અંદર જો કે અહીંયા રિક્વાયરમેન્ટ હોય તો સામેનો ટેસ્ટિંગ ફેઝ છે. બરાબર, આને શું કહેવાય છે, ક્રોસ રેફરન્સિંગ કહેવાય. એટલે જ્યાં જ્યાં જે વસ્તુ આવી છે એનું તમે ટેસ્ટિંગ કર્યું છે
એટલે આગળ એ વસ્તુ છે એરર જનરેટ કરશે અથવા કઈ પ્રોબ્લેમ જનરેટ કરશે એવું ક્યારેય નહીં થાય. પછી છે tangible documentation. This principle states that every project needs to create a document. This documentation is required and applied by both the project development team and the support team. Documentation is used for maintaining the application once it is available in a production environment. કોઈ પણ વસ્તુ છે એનું ડોક્યુમેન્ટેશન કરો ને તો એ આપણા માટે ઈઝી ટાસ્ક થઈ જાય. બરાબર? શું કામ બીજું થાય કે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે એનો યુઝ કરવાનો આવે અથવા ક્યાંય આપણે એની જરૂર પડે, માની લો કે ક્યાંય એરર આવે છે કે કાંઈ પણ ઇશ્યુ ક્રિએટ થાય છે તો ડોક્યુમેન્ટેશન કર્યા હશે તો આપણને તરત ખબર પડશે કે ક્યાં કેવી ભૂલ થઈ છે. એટલે કોઈ પણ નાનામાં નાનો તમે પ્રોજેક્ટ લો કે મોટો પ્રોજેક્ટ લો, સૌથી પહેલા એનું ડોક્યુમેન્ટેશન છે એ પરફેક્ટલી કરતા જાઓ. એવું કહેવાય છે કે તમે એક નાનો પ્રોગ્રામ ડેવલપ કરો તો એનો અલ્ગોરિધમ ને ફ્લો ચાર્ટ બનાવો, બરાબર, અને પછી પ્રોગ્રામ છે ને એનું રિપ્રેઝન્ટેશન કરો. હવે અહીંયા તો આપણે મોટો પ્રોજેક્ટ છે ને ડેવલપ કરીએ છીએ, તો મોટો પ્રોજેક્ટ જ્યારે આપણે ડેવલપ કરતા હોય ને ત્યારે બેટર છે કે તમે એનું ડોક્યુમેન્ટેશન પરફેક્ટ ઓર્ડરમાં કરો. જે રિક્વાયરમેન્ટ આવે છે એને નોટ ડાઉન કરો, જે ડિઝાઇનિંગ છે એ તમે યુઝ કરી છે એનું નોટિફિકેશન કરો. ઇન શોર્ટ, શરૂ થાય ત્યાં એન્ડ આવે ત્યાં સુધીની બધી જ વસ્તુ છે એનું તમે ડિટેલ ડોક્યુમેન્ટેશન છે એને પ્રિપેર કરો, જેથી કરીને ફ્યુચરમાં કાંઈ પણ ઇસ્યુ આવે અથવા આવો નવો આપણે કંઈ બીજો પ્રોજેક્ટ છે એનું રિપ્રેઝન્ટેશન આવે તો આપણને આ વસ્તુ છે ડોક્યુમેન્ટેશન કરેલી વસ્તુ છે ક્યાંક ને ક્યાંક આપણને હેલ્પફુલ થશે. Now, when to use? Where requirements are clearly defined and fixed. વી મોડલ ક્યારે યુઝ થાય? જ્યાં રિક્વાયરમેન્ટ છે એકદમ ક્લિયરલી છે અને ફિક્સ છે, એમાં કોઈ ફેરફાર થાય એવી પોસિબિલિટીઝ બહુ ઓછી છે. The V model is used when ample technical resources are available with technical expertise. તમારી પાસે આખી પરફેક્ટ ટીમ હોય, જેમ આપણે વી શેપ છે એની વાત કરી કે ટેસ્ટિંગની પણ આખી ટીમ જોશે તમારી પાસે, ડિઝાઇનિંગ, રિક્વાયરમેન્ટ ગેધરિંગ છે, આ બધાની એક આખી ટીમ તમારી પાસે ટેકનિકલી વેલ ક્વોલિફાઈડ ટીમ હશે ત્યારે તમે આ વસ્તુ છે એનો યુઝ કરો એ બેટર છે, એટલે કે વી મોડલનો યુઝ કરો એ. Now let us take advantage and disadvantage. This is a highly disciplined model and phases are completed one at a time. એકદમ પરફેક્ટ મોડલ અને ફેઝ બાય ફેઝ ટેસ્ટિંગ થતું જાય એટલે એક એક ફેઝનું કામ પંચ્યુઅલ થાય એવું આ મોડલ છે. V model is used for small project where project requirement are clear. હમણાં જો આગળ એવી વાત કરી કે સ્કેલેબિલિટી છે એટલે પ્રોજેક્ટ નાનો હોય કે મોટો એની સાથે ફેરફાર થાય, પણ જો પ્રોજેક્ટ નાનો હશે તો શું થશે? રિક્વાયરમેન્ટ ક્લિયર. હમણાં આગળ આપણે ઉપર વાત કરી જો કે જ્યાં સુધી રિક્વાયરમેન્ટ ક્લિયર ન હોય ત્યાં સુધી આ વસ્તુ છે આ મોડલનો યુઝ નહીં કરવાનો. તો રિક્વાયરમેન્ટ ક્લિયર ક્યારે હોય? પ્રોજેક્ટની સાઇઝ જનરલી નાની હોય. નાની એટલે આપણે એવું નહીં સમજવું કે 2-5 મોડ્યુલ કે 10 મોડ્યુલ હોય, કદાચ 100 મોડ્યુલ હોય ને એ લોકો પણ એને નાનો જ પ્રોજેક્ટ કરતા હોય છે. બેઝિકલી એની અંદર બહુ કઈ એવી વસ્તુ નહીં, પણ રિક્વાયરમેન્ટ જે આપ્યું છે ને એ બધી બહુ એકદમ ક્લિયર હોય. સિમ્પલ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુઝ. સૌથી સહેલું મોડલ છે, ઇઝી એન્ડ સિમ્પલ. This model focuses on verification and validation activity early in life cycle, thereby enhancing the probability of building an error-free and good quality product. શરૂઆતથી ટેસ્ટિંગ ફેઝ છે એ શરૂ થાય છે, એનો મેજર એડવાન્ટેજ ક્યાં થાય કે આપણી જે પ્રોડક્ટ છે એ આપણે ડેવલપ કરીએ છીએ એ એરર ફ્રી અને સારી ક્વોલિટીની પ્રોડક્ટ છે ને એ આપણને મળશે. અને એક સાથે બધું તમે ટાસ્ક કરી લો પછી ટેસ્ટિંગ કરો તો ઘણીવાર એવું થાય કે અમુક ટાસ્ક છે એ શરૂઆતમાં જ્યાં આપણે પકડ્યો હતો ત્યાં આપણે પકડી ના શક્યા, એની ઇફેક્ટ બધા ફેઝમાં આવી. એટલે આ મોડલ એવું કરે છે કે એક એક ફેઝ સાથેનું ટેસ્ટિંગ પાર્ટ પૂરો કરે છે, જેથી કરીને તમને એરર ફ્રી અને ગુડ ક્વોલિટી પ્રોડક્ટ છે એ લાસ્ટમાં હાથમાં આવશે. It enables project management to track progress accurately. પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે ચેક કરશે કે કયો પ્રોજેક્ટ ક્યાં અને કેટલી સુધી ચાલે છે અને કેવો પરફેક્ટ ચાલે છે. Now disadvantage. High risk and uncertainty. Number 2 છે, it is not good for complex and object oriented project. જો કોમ્પ્લેક્સ છે, આપણે આગળ વાત કરી પ્રોજેક્ટ મોટો હોય એની સામે પણ બહુ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ આવે
ત્યારે આ વસ્તુ છે થોડી તમને ટિપિકલ થાય, કારણ કે એક પેજ છે એ આખો તૈયાર થાય વચ્ચેનો ટેસ્ટિંગ ફેઝ તમે કરો, એ ટેસ્ટિંગ ફેઝ છે કેટલો ટાઈમ લે છે એ આપણે જોવાનું છે. એટલે એક ફેઝમાં આમ જોવા જાવ તો બે એક્ટિવિટી થાય છે. એક એક્ટિવિટી પૂરી થાય પછીનું ટેસ્ટિંગ પાર્ટ પૂરો થાય ત્યાં સુધી સેકન્ડ ફેઝ શરૂ ન થાય, બરાબર. એટલે ત્યાં થોડો એ ટાઈમ છે કન્ઝ્યુમ કરે છે. ખાસ કરીને કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ હોય ત્યારે વધારે ટાઈમ કન્ઝમ્પશન થાય. It is not suitable for project where requirements are not clear and contain high risk of changing. એ તો આગળ આપણે વાત કરી છે કે રિક્વાયરમેન્ટ ક્લિયર છે પહેલા જોશે, અધરવાઇઝ આ મોડલ છે યુઝલેસ છે. This model does not support iteration of phase. તમે આગળ આપણે ઇટરેટિવ મોડલની વાત કરી હતી કે તમે એના પાર્ટ પાડી દો, એમાં અહીંયા પાર્ટ પાડી શકો એવું નથી, બરાબર. એક જણો રિક્વાયરમેન્ટ ગેધરિંગ કરતો તો બીજો ડિઝાઇનિંગ કરે, અથવા રિક્વાયરમેન્ટ થોડી આવી છે ને તમે પછી એનું થોડું ડિઝાઇનિંગ કરો, એવું અહીંયા નહીં થાય. આખે આખો પાર્ટ છે એ પૂરો થાય પછી જ સેકન્ડ ફેઝ છે વોટરફોલ મોડલની જેમ જ આપણે શરૂ કરવાનો છે. એટલે કોન્કરન્ટ એક્ટિવિટી છે ને એ નહીં થાય. It does not easily handle concurrent events. બરાબર, એક સાથે મલ્ટિપલ ઇવેન્ટ છે એટલે થોડી રિક્વાયરમેન્ટ આવી તો થોડું ડિઝાઇનિંગ થોડું કોડિંગ એવી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ અહીંયા પોસિબલ નથી. હવે નેક્સ્ટ મોડલ જે આપણે લર્ન આઉટ કરવાનું છે ધેટ ઇઝ નોન એઝ અ સ્પાઇરલ મોડલ. આ મોડલનું ડિસ્કશન છે આપણે હવે પછીના લેક્ચર છે એની અંદર કરશું. થેન્ક યુ સ્ટુડન્ટ.